એકોઈ ગામે તળાવની પાળ તૂટી ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકને ભારે નુકસાન। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના એકોઈ ગામમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ગામનું તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું। પાણીના ભારે દબાણને કારણે તળાવની પાળી તૂટી જતા ધસમસતો પાણીનો પ્રવાહ આસપાસના ખેતીવાડી વિસ્તારોમાં ફરી વળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદી તેમજ ખાતર દવા અને મજૂરીનો ખર્ચ કરીને વાવેતર કર્યું હતું, પરંતુ તળાવની પાળ તૂટતા સમગ્ર ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભો પાક નાશ પામ્યો છે। ભારે નુકસાનના કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છવાયું છે। ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું હોવાથી ફરીથી વાવેતર કરવાની શક્યતા પણ ઓછી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। જો વરસાદની સ્થિતિ યથાવત રહેશે તો નુકસાનમાં વધુ વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક ગ્રામજનો અને અસરગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક સ્થળ પર સર્વે કરી પાકના નુકસાનનો અંદાજ કાઢવાની માંગ કરી છે। સાથે જ રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। આ ઉપરાંત ગ્રામજનોએ ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે કોઈ ગામના તળાવની પાળનું કાયમી ધોરણે મજબૂત સમારકામ કરવામાં આવે તેવી પણ સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે। હું નેપુ ગામનો સામાન્ય નાગરિક તરીકે સરકારને અપીલ કરું છું કે નેપુ ગામમાં આવેલું ગામ તળાવની પાળ તૂટી જવાના કારણે આજુબાજુ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, તેના કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે। પાકોમાં ઝાડ તેમજ મગફળીનું ઘણા પ્રમાણમાં નુકસાન થયું છે। તેથી સરકારને નમ્ર અપીલ છે કે રાહત પેકેજની તાત્કાલિક જાહેરાત કરવામાં આવે, તેમજ અમારા તળાવની પાળ બાંધી આપવામાં આવે અથવા ત્યાં ડીપ બનાવી દેવામાં આવે। જય હિન્દ, જય ભારત।